વાર અલ્યા તમે કેટલી વાર અરજી આપી આ સર્વિસ વાયર હાલો કરો છો પેલા એ કરાય પછી કામમાં કરાય અમારે કોઈ કાયદેસરની આંકડી ચડાવેલી નહોતી થાંભલે કાંઈ વાયર નહોતો છતાં એમને દંડ મૂક્યો અને અમારે આની ઉપર ફરિયાદ કરવાની છે ઘરની અંદર સીધા ઘૂસી ગયા કોઈ પૂછે છે બૈરાઓ કે તમે કોણ છો તો પણ બોલતા નથી મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો તમારાથી ઘરમાં ન અવાય ને એ બધું બોલવા લાગ્યા જો કે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વિચેકિંગ માટે ગયા હતા બોટાદમાં પીજીવીસીએલ અને ગ્રામજનો વચ્ચે મોટી બબાલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે અધિકારીઓ મંજૂરી વગર ઘરમાં ઘૂસી આવવાનો ગ્રામજનોએ આ ગંભીર આરોપ લગાવ્યો છે સમાચારોમાં આગળ વાત બોટાદની કરીએ તો બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમ ચેકિંગ કરવા માટે ગઈ હતી તે દરમિયાન ગ્રામજનો સાથે બબાલ થઈ છે બોટાદમાં પીજીવીસીએલ અને ગ્રામજનો વચ્ચે મોટી બબાલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે વાત કરવામાં આવે તો ગ્રામજનોએ ગંભીર આરોપો લગાવ્યા છે ખોખનિયાસ ગામમાં અધિકારી સાથે ગ્રામજનોએ બબાલ કરી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વીજ ચેકિંગ કરવા ગયેલ ટીમ સાથે બોલાચાલી થઈ હોવાના વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યા છે બોલાચાલીનો મામલો હાલ રાણપુર પોલીસ સ્ટેશન છે તે ખાતે પહોંચ્યો છે આમને સામને ફરિયાદ પણ નોંધવામાં આવી છે અધિકારીઓ મંજૂરી વગર ઘરમાં ઘૂસી આવવાનો ગ્રામજનોએ આ ગંભીર આરોપ લગાવ્યો છે ઘરમાં રહેલો સામાન પણ વેર વિખેર કરી નાખ્યાનો આરોપ એ ગ્રામજનો છે તેના દ્વારા લગાડવામાં આવ્યો સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે પહેલા અરજી આપી એનું કામ કરો પછી બીજું બધું બોલો તેવી વાત ગ્રામજનોએ કરી છે તો અધિકારીએ એવું કહ્યું કે અમે મંજૂરી લઈ અને ઘરમાં પ્રવેશ કર્યો હતો આરોપ પ્રતિ આરોપો ગ્રામજનો વચ્ચે અને અધિકારીઓ વચ્ચે જોવા મળ્યો હતો અમારી ફરજમાં ગ્રામજનોએ રૂકાવટ કરી હતી તેવી વાત એ અધિકારીએ કરી છે પોલીસે સામસામે ફરિયાદ નોંધાવીને એ તજવીજ જે છે તે અત્યારે હાથ ધરી છે અને કાર્યવાહીની વાત જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે બોટાદ પીજીવીસીએલ અને ગ્રામજનો વચ્ચેની આ બબાલનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ગંભીર આરોપો લગાવ્યા છે કે સવારના 6:30 વાગ્યા આસપાસ કોઈ પણ જાતની મંજૂરી વગર અધિકારીઓ ઘરમાં ઘૂસી જાય છે ઘરમાં ઘૂસ્યા બાદ એ સામાન વેરવિખેર કરી નાખે છે અને ત્યાંથી વાયર કાઢીને કહે છે કે તમે અહીંયાથી વીજ ચોરી કરો છો એટલા માટે તમને આટલો દંડ ફટકારવામાં આવશે આ વાત સામે આવતાની સાથે તે ત્યાંના સરપંચ પર આંકડા પાણીએ જોવા મળે છે ગ્રામજનો પર આંકડા પાણીએ જોવા મળે છે આખું ગામ ભેગું થઈ અને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચે છે અધિકારીઓ પણ ત્યાં પહોંચે છે પીજીવીસીએલના અધિકારીઓ સામે ફરિયાદ એ ગ્રામજનો નોંધાવે છે તો પીજીવીસીએલના જે કર્મચારી હતા એ સામે ગ્રામજનોની સામે ફરિયાદ નોંધાવે છે પોલીસે સામે ફરિયાદ દાખલ કરી અને હાલ જે તજવીજ છે કામગીરીની એ હાથ ધરી છે પહેલા એ વિડીયો જુઓ કે જેની અંદર કયા પ્રકારની બબાલ થઈ હતી અને બાદમાં આરોપ પ્રતિ આરોપ લગાવનાર ગ્રામજનો અને અધિકારીઓને પણ સાંભળો કેવું થાય છે અમારા ગામમાં 24 કલાક લાઈટ ન થાય અરે અમારા સર્વિસ તો મળે મેડમ પણ એમને તો 3 કલાક ફુવારો પેલા આવડો બધું સારું કરો પુરાવો થોડીક કઈ થાંભલે આંકડી મારી હે તો કરો છો આ સરપંચ છે સરપંચ કોઈ કેટલી તમને કેટલી વાર આપેલા છે અરજી અમને નોટિસ કેટલી વાર તમને આપેલી છે તો તમને નથી ખબર પડતી ભાઈ અમને કેટલી વાર તમને નોટિસ આપી અરજી કેટલી વાર અલ્યા તમે કેટલી વાર અરજી આપી આ સર્વિસ વાયર હાલો કરો છો પેલા એ કરાય પછી કામમાં કરાય તો પાવર નું કરો પાવર દીપ તમતાર બજાર માં રાજુવાત પણ કેટલી વાર કરી હા ઘરમાં ક્યાં કર્યા ઘરમાં એને કિંમત કાઢ્યું પૂછો તું ભાઈ ને આ શું ભૂખ બનાવેલે એમને 6 માટે રાખ્યા એટલે હુક બનાવેલા એડું હોય પણ આ રીતે ના હોય અમને અમે બધા ઘરે સૂતા હતા મારા પપ્પા મારા ફાધર મારા મધર અને મારી બેન બધા સૂતા મારી બેન ને મારા મમ્મી જાગતા હતા હું અને મારા ફાધર સૂતા હતા તો વીજ ચેકિંગ વાળા એક મેડમ અને 2 સાહેબો આવ્યા અમને નથી ખબર કે વીજ ચેકિંગ વાળા છે એટલે આવીને ડાયરેક્ટ ઉપર ચડી ગયા એમને આઈડી પ્રૂફ કે કાંઈ વસ્તુ પહેરેલું નહોતું પીજીવીસીએલનું મારા મમ્મીએ અમને પૂછ્યું તમે કોણ છો તો કાંઈ જવાબ એમને આપ્યો નહીં મારા પપ્પા સૂતા હતા ગાદલા નીચે બધું ખોળવા મંડાણા ખાટલાની નીચે કેરેટ પડ્યું હતું તો એ કેરેટમાંથી વાયર જડ્યો એટલે વાયર અમે ખેડૂતના દીકરા એટલે ઘરે વાયર તો હોય જ તે બરોબર એટલે એમને વાયર નીચે ઘા કર્યું કે આ ભાઈ ચોરી કરે છે બનાવો દંડ અમારે કોઈ કાયદેસરની આંકડી ચડાવેલી નહોતી થાંભલે કાંઈ વાયર નહોતો છતાં એમને દંડ મૂક્યો અને અમારે આની ઉપર ફરિયાદ કરવાની છે હતું સાહેબ કે એના ઘરે જે ભાઈના ઘરે પકડાણું હોય એના ઘરે કોઈ વસ્તુ હતી નહીં એ બાપ દીકરો બી સૂતા હતા એના ઘરના દીકરી જાગતા હતા તો એને બધું ઘરને ખોળવા માંડ્યા ઉપર ચડી
અને બધું કાઢી અને કેરેટમાંથી વાયર કાઢ્યો અને કે તમે ચોરી કરો છો એવો આક્ષેપ કરી અને એની ઉપર કાયદેસરનો ગુનો દાખલ કરે છે અને દંડ આપે છે. કેટલા વાગે ચેકિંગ કરવા આવ્યા સવારમાં 6:30. બરોબર છે. ત્યારબાદ ઘરની અંદર ઘૂસી ગયા. ઘરની અંદર સીધા ઘૂસી ગયા. કોઈને પૂછે ને પૂછે છે બૈરાઓ કે તમે કોણ છો, તો પણ બોલતા નથી. કેટલા લોકો હતા? 4 લોકો હતા. આના વિરુદ્ધ તમે શું કાર્યવાહી કરવાના? આની વિરુદ્ધ તો સાહેબ પહેલી વસ્તુ તો આઈ કાર્ડ લેતું એમની પાસે. બરાબર, એમને કેમ ખબર પડે કે જીબી વાળા છે એમ? તો એમને આઈ કાર્ડમાં આવવું પડે ને એમને. છતાંય મેં બહાર નીકળીને કીધું એટલે કે નહીં આમ છે ને તેમ છે ને ખોટા પ્રશ્ન આડાવડો ઉભા કર્યા જીબી વાળા. અત્યારે રાણપુર પોલીસ સ્ટેશન તમે આવ્યા છો, એની બધે ફરિયાદ કરવાના છો? હા, ફરિયાદ 100% કરવાની છે, એફઆર કરાવવાની છે સાહેબ. કેટલા લોકો વિરોધ? જીબી વાળા જે કંઈ હતા એને ફોટા પાડેલા છે, મારી પાસે વિડીયો છે જે કંઈ હાથે રહેતા. અને આજ રોજ તારીખ 4/11/2025ના રોજ અમે અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત બોટાદ વર્તુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુરના કાર્યક્ષેત્રમાં આવતા ખોખરનેસ ગામમાં આજરોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા. અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા ખોખરનેસ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ, તેમજ હીરાભાઈ સવજીભાઈ સાકળિયા એમની ઘરે પણ નિયમ મુજબ વીજ ચેકિંગ કરવા ગયે. તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતાં મને ત્યાં વીજ ચોરીની ગેરરીતિના પુરાવા મુજબ ત્યાં ગેરરીતિ મને જોવા મળેલ. આથી મેં ત્યાં તેમના ફોટા પાડેલ અને તે પોલના પણ ફોટા પાડેલ, પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેઓ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો, તમારાથી ઘરમાં ન અવાય ને એ બધું બોલવા લાગ્યા. જો કે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વીજ ચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તો લોકોએ ઉગ્ર બોલાચાલી ચાલુ કરી અને અમારી ગેરરીતિમાં ફરજમાં રૂકાવટ કરી અને ધક્કો મારી અને મને ઘરની બહાર હાંકી કાઢેલ છે. ત્યાર પછી તેમના ઉગ્ર અવાજથી આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા, એમાં સાથે ખોખરનેસ ગામના સરપંચ પણ હતા. અમને એ લોકો બધા જોર જોરથી બોલવા માંડ્યા અને મારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ લોકોએ બધાએ એકથી વધારે ઝાઝા લોકો હતા જે લોકોએ બધાએ ચાલુ કરી દીધી. એમ અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા એ અમે ફોટો પાડેલો છે, પણ તેઓએ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રૂકાવટ કરી હતી. અને એક સ્ત્રી તરીકે જે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ, એના બદલે અમારી ફરજમાં રૂકાવટ કરી અને એક સ્ત્રીને છાજે નહીં એવી મારી સાથે ત્યાં હરકતો થઈ છે ગામમાં. એટલા એમના દ્વારા બેને આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘરમાં કરીને જે સામાન હતો તે વિખેરવામાં આવ્યો છે અને ત્યાં પૈસા પડ્યા હતા તેમ છતાં સામાન વિખેરવાનો. શું કહેશો? ના, એ તદ્દન ખોટી વાત છે. અમે તો પૂરા વીજ ચોરીના પુરાવા જે અમને મળ્યા એમનો જ અમે ફોટો લઈ અને એ લોકો દ્વારા અમને બહાર હાંકી કાઢવામાં આવેલ છે. એટલા માટે એ વસ્તુ તો શક્ય જ નથી કે એ વસ્તુ બની હોય સ્થળ પર. અને એના મારા ફરજના ભાગરૂપે મને ફરજમાં જે અટકાયત કરીને મારી સાથે એક સ્ત્રી હોવા છતાં મારી સાથે જે સ્થળ પર જે બિહેવિયર થયું છે બરાબર છે, એટલે તેની હું પોલીસમાં જાણ કરવા માટે મારે જે કાંઈ રિપોર્ટ લખાવવાનો હોય છે એ રિપોર્ટ લખાવવા માટે હું રાણપુર પોલીસ સ્ટેશને આજે હાજર થઈ. કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવાના? એ જે 3 લોકો મેઇન છે એ અને આપણે સરપંચ શ્રી છે અને અન્ય ગ્રામજનો, કેમ કે ત્યાં તો બહુ બધા લોકો 70 થી 80 જણા લોકો હતા, એટલે એ